Hello, welcome back. Here we are covering unit which is environmental microbiology, and today we are going to learn about air pollution. આ જે ટોપિક છે એના બે ટાઈપ્સ છે. ફર્સ્ટ જે પાર્ટ છે એ માઇક્રોબિયલ એર પોલ્યુશનનો છે, એટલે કે એરમાં પોલ્યુશન કઈ રીતના માઇક્રો ઓર્ગેનિઝમ કરે, અને એનો જ સેકન્ડ પાર્ટ છે જે છે એર સેનિટેશનનો, એટલે કે જે એર છે એની અંદરથી માઇક્રો ઓર્ગેનિઝમને કઈ રીતના આપણે રિમૂવ કરી શકીએ, એની અલગ અલગ ટેકનિક્સ છે, ફાઇન, અલગ મેથડ્સ છે. એ સેકન્ડ પાર્ટ છે. તો આજે આપણે ફર્સ્ટ પાર્ટ જોઈશું, જે છે એર પોલ્યુશન. Air is not a natural environment for the growth and reproduction of microorganism. ગમે માઇક્રોઓર્ગેનિઝમ હોય એના ગ્રોથ માટે અને એના રિપ્રોડક્શન માટે એર જે છે નેચરલ એન્વાયરમેન્ટ નથી. It does not contain the necessary amount of moisture and utilizable form of nutrients. શું કામે એર નેચરલ એન્વાયરમેન્ટ નથી બેક્ટેરિયાના ગ્રોથ માટે કે એના રિપ્રોડક્શન માટેનું રીઝન શું છે? તો રીઝન એ છે કે એર જે છે એની પાસે ઇનાફ અમાઉન્ટમાં મોઇશ્ચર ના હોય, અને બીજી એક વસ્તુ એ કે એરમાં સફિશિયન્ટ અમાઉન્ટમાં ન્યુટ્રિશન્સ પણ ના હોય, એટલા માટે માઇક્રો ઓર્ગેનિઝમ એરની અંદર ગ્રો કે પછી રિપ્રોડ્યુસ ના કરી શકે. યેટ ઓર્ગેનિઝમ્સ આર ફાઉન્ડ ઇન એર. પણ તો પણ અત્યારે આપણે ખબર છે કે એરની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ જોવા મળે છે, માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હોય છે એરમાં. જનરલી ઇન એર ધ માઇક્રો ઓર્ગેનિઝમ કેમ ફ્રોમ. એરની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ કયા કયા સોર્સેસથી આવી શકે એ અહીંયા 3 પોઈન્ટમાં કીધું છે. ફર્સ્ટ, ધ ઓર્ગેનિક વેસ્ટ ઓફ મેન એન્ડ એનિમલ. મેન અને એનિમલનું જે પણ ઓર્ગેનિક વેસ્ટ છે એમાંથી આવી શકે. સેકન્ડ, ફ્રોમ ધ ઓરલ, નેઝલ એન્ડ રેક્ટલ પેસેજ ઓફ મેન એન્ડ એનિમલ્સ. મેન અને એનિમલ્સનું જે ઓરલમાંથી, ઓરલ એટલે આપણે જ્યારે ટોકિંગ કરીએ, વાતો કરીએ ત્યારે જે પણ ડ્રોપલેટ્સ બહાર આવે એમાંથી આવી શકે. નેઝલ એટલે નોઝમાંથી આવી શકે, એક્સેટ્રા. નેક્સ્ટ છે એ છે ફ્રોમ ધ લંગ્સ થ્રુ કફ એન્ડ સ્નીઝ. લંગ્સની અંદરથી પણ બેક્ટેરિયા કે માઇક્રો ઓર્ગેનિઝમ એન્વાયરમેન્ટની અંદર આવી શકે. કઈ રીતના? તો જ્યારે આપણે કફ કરીએ, એટલે કે જ્યારે ઉધરસ ખાઈએ, ખાંસી થાય, કે પછી સ્નીઝ એટલે કે જ્યારે છીંક આવે, તો તે વખતે પણ લંગ્સની અંદર જે માઇક્રો ઓર્ગેનિઝમ હશે એ બધા એન્વાયરમેન્ટમાં આવી જશે. Most of the organisms come from the soil as dust. વધારે નંબરના ઓર્ગેનિઝમ જે છે એ ક્યાંથી આવે છે? સોઇલમાંથી આવે છે. અને કઈ રીતના? તો ડસ્ટ એઝ અ ડસ્ટમાં, જેમ કે સોઇલ છે એમાંથી ડસ્ટ બનશે, રાઈટ? નાના નાના પાર્ટિકલ્સ હોય છે જેને આપણે ડસ્ટ કહીએ, રજ કહી શકીએ આપણે ગુજરાતીમાં. સો એની સાથે માઇક્રો ઓર્ગેનિઝમ સોઇલમાંથી આવી જાય. બિકોઝ ડસ્ટ પાર્ટિકલ્સ હેવ લોટ્સ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ એટેચ ટુ ઇટ. અને શું કામે ડસ્ટમાંથી કઈ રીતના ઓર્ગેનિઝમ આવે છે? કેમ કે ડસ્ટ પાર્ટિકલ જે હોય એના ઉપર બહુ બધા માઇક્રો ઓર્ગેનિઝમ એટેચ થયેલા હોય, અને એ ડસ્ટ અગર એરમાં આવશે તો માઇક્રો ઓર્ગેનિઝમ પણ એની સાથે સાથે એરમાં આવી જશે. The kinds and number of microorganisms in air vary depending upon the source of contamination in the environment and the locality. હવે કયા ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ એરમાં હશે એ કોના ઉપર ડિપેન્ડ હશે? તો એ આજુબાજુના એન્વાયરમેન્ટ ઉપર ડિપેન્ડ હશે. ફાઇન. અગર એન્વાયરમેન્ટની અંદર વધારે પોલ્યુશન છે, ફોર એક્ઝામ્પલ લઈ લો, એક એરિયા છે જેની અંદર બહુ જ વધારે પોલ્યુશન છે, તો એ વાળી એરિયાની જેટલી પણ એર હશે એ બધી એરમાં વધારે નંબર ઓફ બેક્ટેરિયા જોવા મળશે, વધારે નંબર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ જોવા મળશે. અને એ પણ કેવા? તો કે હાર્મફુલ જોવા મળશે. શું કામે? કેમ કે એન્વાયરમેન્ટમાં જ પોલ્યુશન છે. ફાઇન. સો આ એનો એક ફેક્ટર છે. નેક્સ્ટ, બટ ધ મોલ્ડ્સ એન્ડ ઇસ્ટ આર ક્વાઇટ કોમનલી ફાઉન્ડ ઇન એર. એરની અંદર બેક્ટેરિયાની સાથે સાથે બીજા ઓર્ગેનિઝમ પણ મળી શકે, જેમ કે મોલ્ડ્સ છે, ઇસ્ટ છે. મોલ્ડ અને ઇસ્ટ શું છે? તો ફંજાઈ જ છે. તો એરની અંદર ફંજાઈ પણ જોવા મળશે. ઇન સમ કોમન લોકેલિટી દે આર ફાઉન્ડ મોર ઇન નંબર દેન બેક્ટેરિયા. અમુક એવી લોકલ એરિયા હોય છે જેની અંદર ફંજાઈનો નંબર વધારે હોય બેક્ટેરિયા કરતાં પણ. ઓકે, નોર્મલી બેક્ટેરિયા વધારે હોય એરમાં, પણ અમુક એવી જગ્યા હોય છે જ્યાં ફંજાઈ બેક્ટેરિયા કરતાં પણ વધારે હોય. The microflora of air consists chiefly the spore of fungi, especially જે પણ માઇક્રોફ્લોરા વર્ડનો મતલબ છે કે એરની અંદર કયા લિવિંગ ઓર્ગેનિઝમ છે, કયા માઇક્રો ઓર્ગેનિઝમ છે, એને આપણે માઇક્રોફ્લોરા કહીશું.
ફાઇન. સો માઇક્રોફ્લોરા જે છે એરની અંદર કયા હોય, વધારે કરીને કયા હોય તો કે ફંજાઈ જ હોય, અને ફંજાઈમાં પણ કયા, તો ફંજાઈના સ્પોર્સ હોય છે. ઓકે, નાવ નેક્સ્ટ એના એક્ઝામ્પલ આપ્યા છે ફંજાઈના, તો પેનિસિલિયમ છે, એસ્પરજીલસ છે, ક્લેડોસ્પોરિયમ છે, એક્સેટ્રા સ્ટેપ્ટોમાઇસિસ વગેરે, એન્ડોસ્પોર્સ ઓફ બેસિલસ અને ક્લોસ્ટ્રીડિયમ. આ બધાય નામ છે જે એરની અંદર પ્રેઝન્ટ હશે. Among the non-spore forming bacteria, organisms belonging to the genera Sardinia, Micrococcus, etc. are also found in air. જે હમણાં આપણે પ્રીવિયસ જોયું એમાં આપણે જોયું કે કયા ઓર્ગેનિઝમ્સ છે જે સ્પોર બનાવી શકે, સ્પોર ફોર્મિંગ ઓર્ગેનિઝમ હતા. ફાઇન. અને હવે જે પોઈન્ટ આવે છે એની અંદર તમને નોન સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયાની વાત કરે છે કે એવા બેક્ટેરિયા જે સ્પોર ફોર્મ નથી કરી શકતા, એના એક્ઝામ્પલ આપ્યા છે. Next, microorganisms survive in air for varying period of time, and this depends on various atmospheric condition. માઇક્રોઓર્ગેનિઝમ જે છે એ એરની અંદર વેરિંગ પીરિયડ ઓફ ટાઈમ, એટલે કે વેરિંગ એટલે શું, ચેન્જ હોય. પીરિયડ ઓફ ટાઈમ એટલે શું, કે કેટલા ટાઈમ સુધી રહે છે. ઓકે, સો માઇક્રોઓર્ગેનિઝમ એરની અંદર કેટલા ટાઈમ સુધી સર્વાઈવ કરી શકે છે એ ચેન્જ થઈ શકે. ઓકે, અને આ ચેન્જ કયા ફેક્ટર્સ ઉપર હોય, કઈ વસ્તુ ઉપર ડિપેન્ડ હશે આ ચેન્જ, તો કે એટમોસ્ફિયરિક કન્ડિશનના ઉપર. એટલે આજુબાજુમાં જે એટમોસ્ફિયર છે એ કેવો છે, એની અંદર છે સ્પીડ ઓફ એર કરંટ, હ્યુમિડિટી, સનલાઇટ, ટેમ્પરેચર, સાઇઝ ઓફ પાર્ટિકલ્સ ઓન વિચ દે આર એટેચ્ડ, એન્ડ ધ નેચર ઓફ ઓર્ગેનિઝમ. આ બધાય રીઝન્સ કીધા છે, આ બધા ફેક્ટર્સ કીધા છે. કયા ફેક્ટર્સ, તો કે એટમોસ્ફિયરિક ફેક્ટર્સ કીધા છે. ઓકે, જેના ઉપર ડિપેન્ડ હશે કે માઇક્રો ઓર્ગેનિઝમ એરની અંદર કેટલા ટાઈમ સુધી સર્વાઈવ કરી શકશે, કેટલા ટાઈમ સુધી જીવી શકશે. ઓકે, સો ફર્સ્ટ જોઈ લઈએ સ્પીડ ઓફ એર કરંટ. આનો મતલબ છે જે હવા આવે, બરાબર, જે એર છે, એરનો ફ્લો છે, રાઈટ, પવન જે છે એની સ્પીડ કેટલી છે એ પણ મેટર કરે. નેક્સ્ટ હ્યુમિડિટી, એટલે કે એની અંદર કેટલો હ્યુમિડિટી કેટલી છે. નેક્સ્ટ સનલાઇટ, એ જગ્યા, એ એરિયામાં કેટલી સનલાઇટ પહોંચે છે. વધારે સનલાઇટ જ્યાં જે પણ જગ્યામાં પહોંચતી હશે ત્યાં માઇક્રો ઓર્ગેનિઝમનો નંબર ઓછો હશે, અને એવી જગ્યા જ્યાં સનલાઇટ કોઈ દિવસ પહોંચી જ ના શકે તો એવા એરિયામાં માઇક્રો ઓર્ગેનિઝમ ફટાફટ ગ્રો આરામથી થઈ શકે. ઓકે, નેક્સ્ટ છે ટેમ્પરેચર. અગેન સેમ, ટેમ્પરેચર પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. અગર એકદમ હાઈ ટેમ્પરેચર હોય તો પણ એમાં બેક્ટેરિયાનો નંબર ઓછો થઈ જાય. ઓકે, એવી રીતના. નેક્સ્ટ છે સાઇઝ ઓફ પાર્ટિકલ્સ ઓન વિચ દે આર એટેચ્ડ. માઇક્રો ઓર્ગેનિઝમ, હવે આપણે હમણાં જ વાત કરી કે ડસ્ટના ઉપર માઇક્રો ઓર્ગેનિઝમ એટેચ થયેલા હોય, એટલે જ્યારે સોઇલમાંથી ડસ્ટ એરમાં આવે ત્યારે એની સાથે ડસ્ટની સાથે સાથે માઇક્રો ઓર્ગેનિઝમ પણ એરમાં આવી જાય, બરાબર. હવે એ જે ડસ્ટ છે એની સાઇઝ પણ મેટર કરે. ફાઇન, એકદમ નાનું એવું પાર્ટિકલ છે ડસ્ટનું તો એના ઉપર ઓછા માઇક્રો ઓર્ગેનિઝમ એટેચ થઈ શકશે. અગર પાર્ટિકલ મોટું છે તો એના ઉપર વધારે ઓર્ગેનિઝમ એટેચ થઈ શકશે. ઓકે, અને લાસ્ટ છે એ છે નેચર ઓફ ઓર્ગેનિઝમ. કયા ટાઈપના ઓર્ગેનિઝમ છે એ પણ ડિપેન્ડ કરશે. ફાઇન, તો આ બધાય અલગ અલગ ફેક્ટર્સ છે જે માઇક્રો ઓર્ગેનિઝમના સર્વાઈવલમાં ઇફેક્ટિવ છે. નેક્સ્ટ, nowadays industry are badly affecting the air and create air pollution. nowadays આપને ખબર છે કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા વધતો જ જાય છે રોજે, બરાબર, અને એના લીધે એર પોલ્યુશન પણ વધતું જ જાય છે. સમ ઓફ ધ રિઝલ્ટન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એર પોલ્યુશન ઇઝ ઇરિટેશન ઓફ સ્કિન, આઈસ એન્ડ રેસ્પિરેટરી ટ્રેક. એર પોલ્યુશનના લીધે, ઇન્ડસ્ટ્રીયલ એર પોલ્યુશનના લીધે કઈ કઈ વસ્તુ થાય છે, તો ઇરિટેશન ઓફ સ્કિનમાં ઇરિટેશન થાય, અમુક વખતે આંખોમાં થાય. રેસ્પિરેટરી ટ્રેક એટલે આપણે જે શ્વાસ લઈએ છીએ લંગ્સમાં અમુક વખતે ઇરિટેશન થાય. આ બધું શું કામે થાય છે, એર પોલ્યુશનના લીધે. ધ કોન્સિક્વન્સ ઓફ irritation frequently result in loss of normal protective barriers, and as a result microorganism or a harmless may become established and cause injury to the irritated area. એટલે કે જે પણ એરિયામાં તમને ઇરિટેશન થાય છે એર પોલ્યુશનના લીધે, બરાબર, ત્યાં માઇક્રો ઓર્ગેનિઝમ એન્ટર થવાની કોશિશ કરશે. એ જગ્યાએથી માઇક્રો ઓર્ગેનિઝમ એન્ટર કરવાની કોશિશ કરશે આપણા બોડીના અંદર, અને અલ્ટિમેટલી તમને ડિઝીઝ કરશે કે કોઈ પણ જાતનું ડેમેજ પહોંચાડશે. ઇન ધ લાર્જ ઇન્ડસ્ટ્રીયલાઇઝડ સિટીઝ ઓફ ધ વર્લ્ડ, death of individuals from pneumonia due to heavy industrial air pollution is very common now.
મોટા મોટા જે ઇન્ડસ્ટ્રીયલાઇઝડ સિટીઝ છે વર્લ્ડમાં, ત્યાંના જે માણસો છે એમાં વધારે કરીને નિમોનિયા થાય છે એર પોલ્યુશનના લીધે. ઓકે, અને શેના લીધે પર્ટિક્યુલરલી? તો કે હેવી ઇન્ડસ્ટ્રીયલ એર પોલ્યુશનના લીધે. અને અત્યારે આ કોમનલી આ ડિઝીઝ થાય જ છે બધાને, અને એના લીધે માણસોની ડેથ પણ થઈ શકે, એટલું સિરિયસ ડિઝીઝ છે. Clearly, the main human source of infection producing microbial air pollution is the mixture of saliva and mucus from their upper respiratory tract. એક માણસને નિમોનિયા થયું હોય તો એ જ્યારે બોલે કે જ્યારે ખાશે કે ગમે ત્યાં સ્નીઝિંગ કરે તો એના અંદરથી સલાઈવા અને મ્યુકસનું એક ડ્રોપલેટ જેવા બહાર નીકળશે એન્વાયરમેન્ટમાં. એ ડ્રોપલેટ જ્યારે હેલ્ધી પર્સનના કોન્ટેક્ટમાં આવશે તો નિમોનિયા કરવાવાળા જે બેક્ટેરિયા છે એ હેલ્ધી પર્સનની અંદર એન્ટ્રી લઈ લેશે અને એને પણ નિમોનિયા કરી દેશે. ઓકે, તો આવી રીતના એરમાંથી જે પણ આ ઓર્ગેનિઝમ છે, માઇક્રો ઓર્ગેનિઝમ છે, એ સ્પ્રેડ થઈ શકે. ફાઇન. અત્યારે કોરોના વાયરસનું પણ એક્ઝામ્પલ એ જ છે. કોરોના વાયરસમાં થાય શું છે? તો જે પણ ઇન્ફેક્ટેડ માણસ છે, ઓકે, એના રેસ્પિરેટરી ટ્રેકમાંથી જ્યારે બોલે કે ખાશે કે ગમે સ્નીઝિંગ કરે તો એના અંદરથી જે વાયરસ છે એ એન્વાયરમેન્ટમાં આવે છે, એરની અંદર આવી જાય. હવે અગર એ એર હેલ્ધી પર્સને ઇન્હેલ કરી તો એની અંદર પણ વાયરસ વયો જશે અને હેલ્ધી પર્સનને પણ હવે ડિઝીઝ કરવા લાગશે. ઓકે, સો એટલા માટે જ આ એરથી જે સ્પ્રેડ થાય એવા ડિઝીઝ હોય એ વેરી 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 ડેન્જરિયસ હોય. નેક્સ્ટ, એરબોર્ન ઇન્ફેક્શન. એરબોર્નનું જે ઇન્ફેક્શન છે, એરથી જે ઇન્ફેક્શન થાય એના વિશે વાત કરીએ છીએ. તો એની અંદર 3 વસ્તુ આવશે. એક ડસ્ટના લીધે થાય ઇન્ફેક્શન, એક ડ્રોપલેટ્સના લીધે થાય, અને થર્ડ ડ્રોપલેટ ન્યુક્લિયના લીધે થાય. ત્રણેય સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈશું. ફર્સ્ટ ઓફ ઓલ ડસ્ટના વિશે જોઈ લઈએ. There are 2 main sources of microorganism in air. These are saprophytic soil organism raised as dust and organism from body tissues introduced into the air during sneezing, talking and singing. એરની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ 2 જ સોર્સથી આવી શકે. ફર્સ્ટ સોર્સ શું છે? તો સોઇલમાંથી જ્યારે ડસ્ટ નીકળે તો ડસ્ટની સાથે માઇક્રો ઓર્ગેનિઝમ, સોઇલમાંથી માઇક્રો ઓર્ગેનિઝમ ડસ્ટની સાથે એરની અંદર આવી શકે. કાં પછી જે પણ માણસ છે કે ગમે બોડી છે, લિવિંગ ઓર્ગેનિઝમ છે, એની અંદરથી જ્યારે પણ એ સ્નીઝ કરશે કે જ્યારે બોલશે કે જ્યારે સિંગ કરતા હશે તો જ્યારે એની અંદરથી જ્યારે બારે માઇક્રો ઓર્ગેનિઝમ આવશે એરમાં, તો આ સેકન્ડ સોર્સ છે. ઓકે, આ 2 જ સોર્સ છે જેમાંથી માઇક્રો ઓર્ગેનિઝમ એરની અંદર આવી શકે. નેક્સ્ટ, dust in urban area usually arise from airborne sand, ash and soot, soil and fine from bedding, clothing and carpets. ડસ્ટ જે છે એ કઈ રીતના આવી શકે? તો નોર્મલી સોઇલમાંથી પણ ડસ્ટ થાય. ઘરની અંદર પણ તમે જોઈ શકો બેડિંગ જ્યારે કરતા હોય, ક્લોથિંગ કરતા હોય, કાર્પેટ્સને જ્યારે ઇન શોર્ટ સાફ કરતા હોઈએ ત્યારે પણ એમાંથી પણ ડસ્ટ જ નીકળવાનું છે. ઓકે, most dust particles are loaded with variety of microorganism and are relatively large. બહુ બધા ડસ્ટ પાર્ટિકલ, ઓલમોસ્ટ 99% ડસ્ટ પાર્ટિકલ જે છે એ બધાય માઇક્રો ઓર્ગેનિઝમથી લોડેડ જ હોય, એટલે કે એના ઉપર બહુ બધા માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હોય જ છે. એન્ડ ટેન્ડ ટુ સેટલ રેપિડલી, અને નીચે ફટાકથી સેટલ ડાઉન પણ થઈ જશે. ઓકે, ઘરની અંદર પણ નોર્મલ અગર એક્ઝામ્પલ તમને કહું તો આપણા ઘરની અંદર 1 કે 2 દિવસ અગર આપણે ડસ્ટિંગ ના કરીએ તો એક ડસ્ટની આખી એક લેયર બની જાય ફર્નિચર ઉપર કે ગમે સોફા વગેરે ઉપર, એકદમ એક લેયર બની જાય. ઓકે, એ શું હોય? તો એ ડસ્ટ પાર્ટિકલ જ હોય, અને ડસ્ટ પાર્ટિકલ ઉપર શું હશે? માઇક્રો ઓર્ગેનિઝમ હશે. નેક્સ્ટ, pathogens in dust are primarily derived from objects contaminated with infectious secretion that are drying and becoming infectious dust. પેથોજન એટલે ડિઝીઝ કોઝિંગ ઓર્ગેનિઝમ, એટલે એવા ઓર્ગેનિઝમ જે ડિઝીઝ કરી શકે. ઓકે, તો પેથોજન્સ ઇન ડસ્ટ આર પ્રાઇમરીલી ડિરાઇવ્ડ ફ્રોમ ઓબ્જેક્ટ્સ. ક્યાંથી આવે? તો ઓબ્જેક્ટ્સ, ગમે એ વસ્તુ ઉપરથી જ આવશે. કઈ વસ્તુ? તો એવી વસ્તુ જે ઓલરેડી કન્ટેમિનેટેડ છે. અને એવા ડસ્ટને આપણે હવે નામ દીધું છે એક નવું. એવા ડસ્ટને આપણે ઇન્ફેક્શિયસ ડસ્ટ કહેશું. શું કામે? કેમ કે આવું ડસ્ટ ડિઝીઝ કોઝ કરી શકે. અમુક વખતે તમને ખબર હોય તો એલર્જી પણ હોય ડસ્ટની, અમુક માણસને એલર્જી પણ હોય. એની અંદર શું થાય? તો અગર એવા ડસ્ટ, વધારે ડસ્ટવાળા એરિયામાં એ માણસ જાય તો એ જ્યારે પણ એ ઇન્હેલ કરશે, શ્વાસ લેશે, ત્યારે ડસ્ટ પાર્ટિકલની સાથે સાથે માઇક્રો ઓર્ગેનિઝમ પણ એના અંદર એન્ટ્રી લઈ લેશે અને અલ્ટિમેટલી એલર્જીક રિએક્શન થશે એને. ખાંસી થાય,
કાં પછી રેશ થઈ જાય એક્સેટ્રા. The ability to withstand drying is one factor affecting the ability of an organism to be a successful respiratory parasite. રેસ્પિરેટરી પેરાસાઇટ એટલે કે રેસ્પિરેટરી ટ્રેકની અંદર સર્વાઈવ કરે એવા ઓર્ગેનિઝમને આ ડ્રાય ના થાય એ એક એનું મેઇન ફેક્ટર હોય, એનું ધ્યાન રાખવું જોઈએ એ લોકોને. અગર ઓર્ગેનિઝમ ડ્રાય થઈ જશે તો ઇન્ફેક્શન કરી શકશે નહીં. નેક્સ્ટ જે છે એ છે ડ્રોપલેટ્સ. નાવ ડ્રોપલેટ્સ સાવ ઇઝી કોમન વર્ડ છે. આપણે જ્યારે પણ ખાંસીએ કે જ્યારે સ્નીઝ કરીએ તો આપણા માઉથમાંથી નોઝમાંથી નાના નાના ડ્રોપ્સ નીકળતા હોય, બરાબર, એને આપણે ડ્રોપલેટ કહેશું. એના વિશે વાંચી લઈએ. સ્નીઝિંગ, કફિંગ, કફિંગ એટલે એ જ ખાંસી આવી, એન્ડ ટોકિંગ, વાતો કરતા હોય ત્યારે પણ યુઝ્યુઅલી ફોર્મ્સ ડ્રોપલેટ, ત્યારે ડ્રોપલેટ બને. Each droplet consists of saliva and mucus and each may contain thousands of microorganisms. હર એક ડ્રોપલેટની અંદર કઈ વસ્તુ હશે? સલાઈવા હશે, આપણું મ્યુકસ હશે, અને થર્ડ વસ્તુ છે જે છે માઇક્રો ઓર્ગેનિઝમ હશે. થાઉઝન્ડ્સ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ એક ડ્રોપલેટની અંદર હશે. તો તમે ઇમેજિન કરી શકો કે આપણે જ્યારે પણ ખાંસીએ કે જ્યારે પણ સ્નીઝ કરીએ તો કેટલા બધા ડ્રોપલેટ્સ એકસાથે બહાર નીકળવાના હોય, રાઈટ? અને એક ડ્રોપલેટની આગળ થાઉઝન્ડ્સ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ હશે તો ટોટલ નંબર કેટલો થઈ જશે? ઓકે. It has been estimated that the number of bacteria in a single sneeze may be between 10,000 to 1 lakh. એક સ્નીઝ જે આપણે એકવાર છીંક ખાઈએ એની અંદર એસ્ટિમેટેડ નંબર છે બેક્ટેરિયાનો જે છે 10,000થી લઈને 1 lakh સુધીના બેક્ટેરિયા એન્વાયરમેન્ટમાં આવી જાય. મોસ્ટ ડ્રોપલેટ્સ આર રિલેટિવલી લાર્જ, એટલે કે અમુક ડ્રોપલેટ્સ મોટા પણ હોય અને સાઇઝ પણ આપી છે અબાઉટ 10થી લઈને 100 માઇક્રોમીટરના, એન્ડ ટેન ટુ સેટલ રેપિડલી ઇન ક્વાઇટ એર, અને એરની અંદર સેટલ, જે પણ વસ્તુ પડી હશે એના ઉપર સેટલ થઈ જશે. ડ્યુરિંગ ઇન્હેલેશન બાય હ્યુમન they are trapped in the defensive hairs and mucus of upper respiratory passage. જ્યારે બીજા માણસ એ જગ્યાથી એર ઇન્હેલ કરશે તો આ જે ડ્રોપલેટ છે કે ડ્રોપલેટની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ છે એ હેલ્ધી હ્યુમનના અંદર આવી જશે, એન્ટર કરી લેશે અને ટ્રેપ થઈ જશે. ક્યાં ટ્રેપ થઈ જશે? તો અપર રેસ્પિરેટરી ટ્રેક જે હોય ત્યાં. હવે થર્ડ જે ટોપિક છે એ છે ડ્રોપલેટ ન્યુક્લિયાઈ. તો ડ્રોપલેટ ન્યુક્લિયાઈ જે છે એ શું હોય? સ્મોલ ડ્રોપલેટ્સ ઇન વેક્યુમ ડ્રાય એટમોસ્ફિયર આર ડ્રાય before they reach the floor and thus quickly become droplet nuclei. ડ્રોપલેટ ન્યુક્લિયાઈ જે છે એ એકચ્યુઅલી ડ્રોપલેટમાંથી જ બને. ઓકે. જ્યારે ડ્રોપલેટ જે છે એ એવા એટમોસ્ફિયરમાં આવે જે એટમોસ્ફિયર એકદમ ડ્રાય હોય, ઓકે, તો એ ડ્રોપલેટ નીચે ફ્લોર સુધી પહોંચે એની પહેલાં જ એનું જે મોઇશ્ચર છે એ બધું નીકળી જશે, એકદમ ડ્રાય બની જશે, અને એને આપણે કહીશું ડ્રોપલેટ ન્યુક્લિયાઈ. ધીસ આર સ્મોલ. ડ્રોપલેટ કરતાં ડ્રોપલેટ ન્યુક્લિયાઈ હજી વધારે સ્મોલ હોય. એની રેન્જ દીધી છે 2 to 5 માઇક્રોમીટરનું હશે. એન્ડ લાઇટ એટલે ઓછો, વજનમાં પણ સાવ ઓછું હશે. એન્ડ મે રિમેઇન ફોર મિનિટ ઓર ઇવન આર્સ. અમુક મિનિટ માટે જ રહી શકે, કાં પછી 1-2 કલાક માટે રહેશે. ઓકે. ધ ઓર્ગેનિઝમ્સ આર દેન પ્રોટેક્ટેડ બાય અ ડ્રાઈડ મ્યુકસ વિચ કોટ્સ ધેમ. કેમ કે ડ્રોપલેટની અંદર મ્યુકસ હતું અને એ મ્યુકસના અંદર માઇક્રો ઓર્ગેનિઝમ હતા, તો મ્યુકસ જેમ ડ્રાય થઈ જશે એમ અંદરના જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એને કવર મળી જશે, પ્રોટેક્ટિવ કવર બની જશે એના માટે. Being very small, droplet nuclei tend to pass the mechanical traps of upper respiratory tract and enter the lungs. કેમ કે ડ્રોપલેટ ન્યુક્લિયાઈની સાઇઝ એકદમ નાની છે, સ્મોલ છે, એટલા માટે ડ્રોપલેટ ન્યુક્લિયાઈ જે છે એ આરામથી અંદર આપણા રેસ્પિરેટરી ટ્રેકની અંદર આરામથી એન્ટ્રી લઈ શકે અને અલ્ટિમેટલી લંગ્સની અંદર પણ પહોંચી શકે. ઓલ ન્યુક્લિયાઈ સો એન્ટ્રેપ્ડ હેવ એન ઓપોર્ચ્યુનિટી ટુ સેટલ ઓન ધ એલ્વિયોલાર ટિશ્યુ. લંગ્સની અંદર લંગ્સના જે ટિશ્યુ હોય એને એલ્વિયોલાર ટિશ્યુ કહીએ, ઓકે, તો એના ઉપર જઈને સેટલ થઈ જશે. Transmission of pulmonary pathogens such as Streptococcus pneumonia and Mycobacterium tuberculosis occurs primarily such droplet nuclei. 2 એક્ઝામ્પલ આપ્યા છે ડિઝીઝના. એક છે નિમોનિયા અને એક છે ટીબી, જેને આપણે ટ્યુબરક્યુલોસિસ કહીએ. નિમોનિયા કોના થકી થાય? સ્ટ્રેપ્ટોકોકસ નિમોનિયા નામના બેક્ટેરિયાની થકી થાય. અને ટીબી કોના થકી થાય?
તો કે બેક્ટેરિયા છે જેનું નામ છે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ, એના થકી થાય. તો નિમોનિયા અને ટીબી આ બે એવા ડિઝીઝ છે જે ટ્રાન્સમિશન એટલે સ્પ્રેડ કઈ રીતના થાય, તો આવા ડ્રોપલેટ ન્યુક્લિયાઈ બનાવીને જ સ્પ્રેડ થશે. ઓકે, જે પણ ઇન્ફેક્ટેડ, જેને પણ ડિઝીઝ થયું છે, એ માણસ જ્યારે પણ વાતો કરશે કે પછી સ્નીઝ કરશે તો એના અંદરથી ડ્રોપલેટ નીકળશે. ડ્રોપલેટ જે છે એ એન્વાયરમેન્ટમાં નીચે ફ્લોર સુધી પહોંચે એની પહેલાં જ એકદમ ડ્રાય થઈ જશે અને અંદર જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ એકદમ પ્રોટેક્ટિવ કવર જેવું બની જશે મ્યુકસનું. અને આવા ડ્રોપલેટ ન્યુક્લિયાઈ જ્યારે હેલ્ધી પર્સનના કોન્ટેક્ટમાં આવશે તો કેમ કે એની સાઇઝ સ્મોલ છે એટલે હેલ્ધી પર્સનના અંદર આરામથી એન્ટ્રી લઈ લેશે અને લંગ્સ પાસે પહોંચી જશે. લંગ્સની અંદર જે એલ્વ્યુલર ટિશ્યુ હોય છે ત્યાં એ લોકો સેટલ થઈ જશે અને ત્યાં ગ્રો થવા માંડશે અને અલ્ટિમેટલી તમને ડિઝીઝ કરશે. કયા ડિઝીઝ? તો કે નિમોનિયા અને ટ્યુબરક્યુલોસિસ, ટીબી. ફાઇન. નાવ નેક્સ્ટ ટોપિક છે એ છે ઇમ્પોર્ટન્સ ઓફ એરબોર્ન માઇક્રોબ્સ ઇન લેબોરેટરી એન્ડ ઇન્ડસ્ટ્રી. એરની અંદર જે માઇક્રોબ્સ છે, માઇક્રો ઓર્ગેનિઝમ છે, એનું કયું ઇમ્પોર્ટન્સ છે, શું ઇમ્પોર્ટન્સ છે, સિગ્નિફિકન્સ શું છે, કયા ફિલ્ડમાં? તો લેબોરેટરીની અંદર અને ઇન્ડસ્ટ્રીની અંદર. એ જોશું હવે. As long as microorganisms remain in air, they are of little importance. When they come to rest, they may develop and become beneficial or harmful. જ્યાં સુધી માઇક્રો ઓર્ગેનિઝમ એરની અંદર છે ત્યાં સુધી એનો એટલો બધો ઇમ્પોર્ટન્સ નથી રહેતો. બટ જ્યારે આવા માઇક્રો ઓર્ગેનિઝમ રેસ્ટ એટલે નીચે સેટલ થવા આવે ત્યારે એ બે ટાઈપમાં ડિવાઈડ કરી શકીએ આપણે. કયો બે ટાઈપ? તો એક બેનિફિશિયલ એટલે કે જે એક વસ્તુ ફર્સ્ટ પાર્ટ જે છે બેનિફિશિયલ એટલે પ્રોફિટ આપવાવાળું. ઓકે, અને સેકન્ડ પાર્ટ છે એ છે હાર્મફુલ એટલે અમુક ડિઝીઝ કરવાવાળું, નુકસાન પહોંચાડવાવાળું. તો આપને એ પણ ખબર છે કે માઇક્રો ઓર્ગેનિઝમ બે ટાઈપના હોય. એક હાર્મફુલ હોય, એક પેથોજેનિક હોય જે ડિઝીઝ કોઝ કરે. ઓકે, અને સેકન્ડ બેનિફિશિયલ હોય જે આપને બેનિફિટ આપે, આપને પ્રોફિટ આપશે. ઓકે, અને બેનિફિશિયલ માઇક્રો ઓર્ગેનિઝમનું એક્ઝામ્પલ આપું તો જે આપણે કર્ડ બનાવીએ, દહીં બનાવીએ, દૂધમાંથી જે દહીં બને એ શું છે? બેનિફિશિયલ છે. અને હાર્મફુલનું એક એક્ઝામ્પલ આપું તો આ નિમોનિયા લઈ લો કે ટીબી લઈ લો, જે ઓર્ગેનિઝમ આપને ડિઝીઝ કરે છે. ઓકે, નેક્સ્ટ. Knowledge of microorganism in air is of great importance in several aspects. ફર્સ્ટ જે દીધું છે એ છે લેબોરેટરી એન્વાયરમેન્ટ. લેબોરેટરીના અંદરનું જે એન્વાયરમેન્ટ છે એના વિશે. In clinical and other microbiological laboratory, the microbial flora is of prime importance. લેબોરેટરીના અંદર માઇક્રોબિયલ ફ્લોરા જે છે એટલે કે એરની અંદર જે પણ માઇક્રો ઓર્ગેનિઝમ છે એ વેરી ઇમ્પોર્ટન્ટ હોય. શું કામે? Because in such laboratory environment, the air flora are the major cause of contamination of various kinds of specimens and sample. શું કામ એવું? કેમ કે લેબોરેટરીના અંદર બહુ બધા સેમ્પલ્સ પડ્યા હશે. ટેસ્ટિંગ કરવાના જે સેમ્પલ્સ હોય છે, પેશન્ટમાંથી જે સેમ્પલ લીધા હોય એ હોય, બરાબર. અને અગર એ લેબોરેટરીના અંદર એરની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ હશે તો શું થશે? જે સેમ્પલ છે એ કન્ટેમિનેશન થઈ જશે એની અંદર. કન્ટેમિનેશન એટલે શું? તો જે નથી જોતા એ ઓર્ગેનિઝમ પણ એની અંદર એન્ટર થઈ જશે અને તમને ટેસ્ટ જે છે એ સરખી રીતના રિઝલ્ટ નહીં આપશે. તો આ વેરી ઇમ્પોર્ટન્ટ છે કે એરની અંદર કેટલા માઇક્રો ઓર્ગેનિઝમ હોય લેબોરેટરીમાં. નેક્સ્ટ. સમ ટાઈપ ઓફ કન્ટેમિનેશન અલ્ટિમેટલી રિઝલ્ટ ઇન એરર્સ ડ્યુરિંગ ટેસ્ટિંગ ઓફ સેમ્પલ. એ જ કીધું છે. અગર સેમ્પલનું ટેસ્ટિંગ થતી હોય અને એ વખતે અમુક માઇક્રો ઓર્ગેનિઝમ ત્યાં આવી જાય એરમાંથી તો તમને રિઝલ્ટ રોંગ મળશે કે એરર આવી જશે રિઝલ્ટમાં. ઇન માઇક્રોબાયોલોજી લેબોરેટરી various kind of culture media are present which can serve as substrate for many air floras. So in such environmental chances of aerial contamination are more. લેબોરેટરીના અંદર બહુ બધા મીડિયા પડ્યા હોય. મીડિયા એટલે શું? તો એ મીડિયમ જેની ઉપર બેક્ટેરિયા ગ્રો થઈ શકે. ઓકે, તો કેમ કે લેબોરેટરી છે એની અંદર બહુ બધા કલ્ચર મીડિયા હશે જ, તો એ પણ એક ફેક્ટર છે જેને આપણે મગજમાં રાખવો જોઈએ લેબોરેટરી એન્વાયરમેન્ટમાં કે એરમાંથી જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ ત્યાં કન્ટેમિનેશન ના કરે. નેક્સ્ટ છે એ છે ફર્મેન્ટેશન ઇન્ડસ્ટ્રી. એટલે એવી ઇન્ડસ્ટ્રી જેની અંદર ફર્મેન્ટેશનવાળો પ્રોસેસ થતો હોય. In fermentation industry, majority of the fermentation processes are carried out in completely sterile atmosphere.
નોર્મલી જે પણ ફર્મેન્ટેશનવાળી ઇન્ડસ્ટ્રી હોય એની અંદર જેટલા પણ પ્રોસેસીસ ચાલતા હોય એ બધા જ પ્રોસેસ કંટ્રોલ્ડ હોય છે, બરાબર. કંટ્રોલ્ડ પ્રોસેસ એટલે શું કે હર એક ફેક્ટર આપણે કંટ્રોલ કરી શકીએ અને એને સ્ટરાઇલ એટમોસ્ફિયર કહી શકો. સ્ટરાઇલ એટમોસ્ફિયર એટલે શું તો કે જ્યાં પણ ફર્મેન્ટેશન પ્રોસેસ થતો હોય ત્યાંની જે એર હશે, ત્યાંની જે વસ્તુ યુઝ થતી હશે એ બધી વસ્તુ સ્ટરાઇલ હશે, એટલે કે એમાં એક પણ એક્સ્ટ્રા માઇક્રો ઓર્ગેનિઝમ નહીં હશે. ઓકે, ફ્રી ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ હશે, એને આપણે સ્ટરાઇલ કહીએ. તો ત્યાંનો જે એટમોસ્ફિયર હશે એ કેવો હશે, ત્યાંની જે એર હશે કેવી હશે, સ્ટરાઇલ હશે, એટલે એરમાં કોઈ પણ જાતના માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ નહીં હશે. બટ સ્ટીલ ધ ચાન્સ ઓફ કન્ટેમિનેશન ઇઝ વેરી હાઈ from air entry to fermentation broth, so special arrangements are there for providing sterile air. તો પણ જે પણ એર સપ્લાય કરીએ આપણે ફર્મેન્ટેશન કરવા માટે એ એર પણ તમારે સ્ટરાઇલ કરીને જ સપ્લાય કરવી જોઈએ. શું કામે, કેમ કે રિસ્ક રહીએ ને કે એર આપણે બહારેથી એર આપશું ફર્મેન્ટેશનની અંદર તો એ એરમાં કદાચ કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ રહી ગયા હોય તો એ અંદર આવી જશે અને તમારું ફર્મેન્ટેશનનો પ્રોસેસ ખરાબ કરી નાખશે. એ ન થાય એના માટે સ્ટરાઇલ એર જ આપીએ આપણે. Improper handling of fermentation may result into the loss of complete batch of fermentation due to contamination from air microbial flora. અને કોઈક વખતે એરના માઇક્રો ઓર્ગેનિઝમ ફર્મેન્ટેશનવાળા પ્રોસેસના અંદર એન્ટ્રી લઈ લઈએ તો આખી બેચ જે છે, આખો જે પ્રોસેસ ચાલતો હતો એ બધો હવે કન્ટેમિનેશનવાળો થઈ જશે અને અલ્ટિમેટલી તમને લોસ થશે, ઇકોનોમિક લોસ થશે, ફાઇનાન્શિયલી લોસ થશે. ઓકે, સો એ ન થાય એના માટે તમારે ધ્યાન રાખવું પડશે કે ત્યાંની જે એર છે એ કેવી હોવી જોઈએ, સ્ટરાઇલ હોવી જોઈએ. નેક્સ્ટ, ફૂડ મેન્યુફેક્ચર. Microorganisms that have been transported through the air and have settled on or in the material are involved in destroying various fermentation products. Production of alcoholic beverages, vinegar, sauerkraut, and ensilage dairy products are often due to microbial activity. Contaminants can damage the original process by original microbes. અમુક એવી ઇન્ડસ્ટ્રી હોય જેની અંદર ફૂડ મેન્યુફેક્ચર થતું હોય. ઓકે, તો કેવું ફૂડ, જેમ કે એલ્કોહોલ બનવાનું છે, વિનેગર, આ બધા સોફ્ટ ડ્રિંક્સ છે, અમુક ડેરી પ્રોડક્ટ્સ હોય છે, જેમ કે કર્ડ છે, ચીઝ છે, બરાબર. આ બધું ફૂડ મેન્યુફેક્ચરવાળી જે કંપની હોય કે ઇન્ડસ્ટ્રી હોય એની અંદર પણ એરની અંદર જે માઇક્રો ઓર્ગેનિઝમ હોય એનું વેરી ઇમ્પોર્ટન્સ રાખવું પડે. શું કામે, કેમ કે અગર માઇક્રો ઓર્ગેનિઝમ એમાંથી એન્ટર થઈ જાય તમારા પ્રોડક્ટમાં તો તમારું જે પ્રોડક્ટ છે એ ખરાબ થઈ જશે, ડેમેજ થઈ જશે. ઓકે, નેક્સ્ટ છે એ છે સ્પોઇલેજ ઓફ ફૂડ એન્ડ ફર્મેન્ટેશન પ્રોડક્ટ. Microorganisms are often troublesome in the home and industry where foods and other fermentation products are prepared. જ્યાં પણ ફૂડ બનતું હોય, હોમની અંદર પણ સિમ્પલ એક્ઝામ્પલ છે, ઘરની અંદર જે પણ આપણે બનાવતા હોય જમવાનું એ વાળી જગ્યાએ અગર માઇક્રો ઓર્ગેનિઝમ વધી જાય એરની અંદર તો જે પણ જમવાનું તમે બનાવો છો એની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ પહોંચી જશે. હવે એ જમવાનું તમે જ્યારે ખાશો તો તમારા અંદર આવી જશે અને અલ્ટિમેટલી ડિઝીઝ કરશે. તો આ એક મેઇન પ્રોબ્લેમ છે કે જ્યાં પણ વસ્તુ બનતી હોય એ જગ્યાએ માઇક્રો ઓર્ગેનિઝમ વધારે પ્રોબ્લેમ દઈ શકે. In industrial processes where particular organisms are to be grown to supply sterile air free from contaminating organism is a considerable problem. ઇન્ડસ્ટ્રીની અંદર જે પણ એરની સપ્લાય થતી હોય તો એ એર જે છે એરની સપ્લાય જ્યારે કરીએ તો એની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ ન વયા જાય એ એક પ્રોબ્લેમવાળી વસ્તુ છે. એનું સોલ્યુશન શું છે તો કે સ્ટરાઇલ એર જ સપ્લાય કરવાની, એટલે કે એવી એર જે ફિલ્ટર થઈને આવતી હોય કે એવી એર જેના અંદર કોઈપણ જાતના માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ ના હોય. આવી રીતના એર પોલ્યુશન જે છે, એરની અંદર જે પણ ડસ્ટ પાર્ટિકલ હશે કે ડ્રોપલેટ હશે કે ન્યુક્લિયાઈ હશે એની સાથે સાથે માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ એરની અંદર આવી જાય. ઓકે, અને એરની અંદર જે પણ માઇક્રો ઓર્ગેનિઝમ છે એને આપણે માઇક્રોફ્લોરા કહેશું અને એ જે છે એ અમુક ઇન્ડસ્ટ્રીની અંદર ફર્મેન્ટેશન પ્રોસેસીસની અંદર વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. શું કામે, કેમ કે એ જગ્યાએ અગર એરમાંથી માઇક્રો ઓર્ગેનિઝમ એન્ટર થશે
તમારું જે પણ પ્રોડક્ટ બને છે, જે પણ તમે વસ્તુ બનાવો છો એ કન્ટેમિનેશનવાળી થઈ જશે અને અલ્ટિમેટલી સ્પોઇલ થઈ જશે, ખરાબ થઈ જશે, બગડી જશે. ઓકે, સો અહીંયા આપણે એર પોલ્યુશનનો ટૉપિક પૂરો કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ.